બધાનું ફેવરેટ એવું જ આપણે છે તે ઊંધિયું લઈને આવ્યા છે. ઊંધિયાનું શાક કઈ રીતના બનાવવું છે, કેમ કે શિયાળામાં છે તે બધી વસ્તુ છે તે સામગ્રી આસાનીથી મળી જતી હોય છે. તો જો આપણે ઊંધિયું છે તે શિયાળામાં ચોક્કસ એક વખત બનાવવું છે. અને તે ઊંધિયું છે તે શાકની સાથે છે તમે પરોઠા છે, પૂરી છે, રોટલી છે તેની સાથે પણ છે તે ખાઈ શકો છો. ઊંધિયાનું શાક એકદમ ટેસ્ટી એવું બને છે. અને આ છે તમે આ રીતના તમે બનાવશો તો છે તે બધા લોકોને ભાવશે. અને છે તે આ આપણે અલગ જ રીતથી બનાવવાના છે આ શાક. અને તે છે હોટલનું શાક હોય છે ત્યાં ઊંધિયું, તે હોટલના ઊંધિયાને તો ફીકું પાડી દે, અથવા છે હોટલનું ઊંધિયું હોય છે તેના કરતાં પણ બેસ્ટ એવું જ આ ઊંધિયું બને છે. તો તમે પણ ચોક્કસ બનાવશો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો. કોમેન્ટમાં બતાવશો તમે છે આ રીતના ક્યારે ઊંધિયું બનાવ્યું છે કે નહીં તે. ઊંધિયું બનાવવા માટે થઈને આપણે છે તે પહેલાં તો આપણે છે આ રીતના વાલોરું છે અને પાપડી કહેવામાં આવે છે જે પાંદડીઓને તે આપણે લઈ લીધી છે. તેને સાફ કરી અને ફોલીને લીધી છે. તો તેને પાણીમાં ધોઈ અને તેને આપણે છે આ રીતના કુકરમાં નાખી દઈશું. અને હવે આપણે છે તે બધીને સાફ કરી વાલેરુંને નાખ્યા બાદ તેની અંદર આપણે છે તે નમક નાખી દઈશું અડધી ચમચી જેટલું. અને હવે આપણે તેની અંદર આપણે ખાવાનો સોડા આવે છે તે નાખી અને મિક્સ કરી લઈએ. અને હવે આપણે છે તે ખાવાનો સોડા નાખ્યા બાદ હવે તેની અંદર નાખવાની છે તે છે જેથી કરીને છે તે વહેલું સડી જાય તેના માટે થઈને આપણે છે તેની અંદર ખાંડ નાખી દઈએ. ખાંડ નાખવાથી એ તમારો ફાયદો થશે કે તે છે તે 2 સીટીની અંદર છે તમારે વાલેલું અથવા પાંદડીયું કે જે વસ્તુ તમે બાફતા હોય તે સરસ મજાનું બફાઈ જશે. તો આ રીતના પાણી નાખી 1 ગ્લાસ જેટલું નાખ્યું છે અને હવે તેને મિક્સ કરીને ઢક્કન પેક કરીને ગેસ માથે ચડાવી દઈશું. અને હવે તેને આપણે ગેસ માથે ચડાવ્યા બાદ તેને આપણે છે તે 2 સીટી થશે એટલે આપણું પરફેક્ટ એવું છે તે વાલેરું અથવા પાંદડિયું બધી વસ્તુ છે તે આપણી સરસ મજાની મિક્સ થઈને સડી જશે. તો હવે આપણે 2 સીટી થઈ ગઈ તો હવે આપણે કુકરમાંથી હવા કાઢી અને આપણે જોઈ લેશું કે આપણે છે તે વાલેરું અને પાંદડિયું સરસ મજાની સડી ગઈ છે. તમે જોઈ શકો કે જોતાં જ ખબર પડી જાય કે આપણી છે તે પરફેક્ટ એવી સડી ગઈ છે વાલેરું. તો હવે આપણે આગળ કેમ કરવું તે હું તમને બતાવું. તો તેના માટે થઈને અહીં આપણે છે તે ચણાનો લોટ લીધો છે. તે આપણે અડધા કપ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે. તો તેની સાથે આપણે છે તે અડધા કપ જેટલો ઘઉંનો કરકરો લોટ પણ નાખવો પડશે. તો આપણે ચણાનો લોટ નાખ્યા બાદ તેની અંદર કરકરો લોટ પણ નાખી દઈએ. તો જો તમારી પાસે ઘઉંનો કરકરો લોટ ના હોય તો તમે તેની જગ્યાએ છે તે રવાનો પણ યુઝ કરી શકો છો. તો હવે આપણે તેની અંદર લીલા ધાણા નાખી દઈશું અને તેની સાથે આપણે છે તે મેથી નાખવાની છે. તે મેથીની ભાજી છે તે આપણે થોડીક નાખશું. અને મેથીની ભાજી નાખ્યા બાદ હવે આપણે તેની અંદર બધી મસાલા કરશું. તો મસાલા કરવા માટે થઈને પહેલાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખશું. તે આપણે છે તે 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું. અને હવે આપણે છે તે 1 ચમચી જેટલું આપણે લાલ મરચું નાખશું. ઝાઝું લાલ મરચું આમાં નથી નાખવાનું. તો તમે તીખાશ પ્રમાણે વધારે વસ્તુ કરી શકો છો. તો હવે તેને બધી વસ્તુને છે તે સરસ મજાની મિક્સ કરી લેશું. તો મિક્સ કર્યા પહેલાં આપણે તેની અંદર ખાવાનો સોડા નાખશું. તો ખાવાના સોડાની સાથે તમે છે તે લીંબુનો રસ પણ નાખી શકો છો. ને હવે તેને આપણે સરસ મજાનું હાથની મદદથી આ રીતે આપણે મિક્સ કરશું. તો મિક્સ થઈ જાય એટલે હવે તેની અંદર આપણે પાણીએથી આપણે લોટ બાંધવાનો છે. તો કેવો લોટ બાંધવો તે હું તમને આગળ બતાવવાની છું. તો આપણે આ રીતના છે તે આપણે થોડું થોડું પાણી નાખી અને છે તે આપણે સરસ મજાનો લોટ બાંધી લઈશું. એક સાથે બધું પાણી નથી નાખવાનું, નકર આપણો લોટ છે તે ઢીલો થઈ જશે. તો હવે આપણે આ રીતના કરી અને આપણે છે તે સરસ મજાનો એવો આપણે છે તે લોટ તૈયાર કરી લીધો છે. તો હવે તેની અંદર આપણે છે તે તેલ નાખશું. તો તેલ આપણે છે તે અડધું ચમચી જેટલું આપણે તેલ નાખી અને સરસ મજાનો લોટને આપણે મથી લઈશું. તો હવે આપણે આ રીતના આપણે સરસ મજાનો તમે જોઈ શકો છો કે લોટ છે તે તૈયાર થઈ ગયો છે મુઠિયા માટે થઈને, મતલબમાં ગોટા માટે, કે જે આપણે ઊંધિયાનો ગોટા બનાવવાના છે તેના માટેનો લોટ પરફેક્ટ રેડી છે. તો હવે આપણે નાની સાઇઝનો એક આપણે લુવો લઈ લેશું અને તેમાંથી આપણે રોલ વારી લેશું. એકદમ સરસ મજાનો પરફેક્ટ એવો રોલ વારવાનો કે જેથી કરીને ક્યાંય ક્રશ ના રહે, એટલે કે તળું ના પડી ગયેલું હોય. તો હવે આપણે આ રીતના કરી અને આપણે છે તે બધી આપણે છે તે તૈયાર કરી લઈશું. જે ગોટી ટાઈપ આપણે વારી લઈએ જેથી કરીને આવા લુવા વળી જાય નાની સાઈઝના. એટલે હવે તેને આપણે તરવાના છે. તો તરવા માટે થઈને આપણે તેલ ગરમ થવા મૂકી દીધું. તો તેલ ગરમ થાય એટલે છે તે આપણે નાખ્યો છે લોટ તે ઉપર આવી જાય એટલે પરફેક્ટ આપણું તેલ થઈ ગયું હોય. તો હવે તેલ આપણું થઈ ગયું તો તેની અંદર આપણે નાખી દઈશું લુવા. તો આ રીતના આપણે બધા લુવા છે તે એક સાથે નાખી દઈશું. જેટલામાં એટલે આપણે એક સાથે નાખવાના, નો સમાય તે આપણે પછી બીજી વખત તરી લઈશું. તો આ રીતના છે તે બધા છે તે લુવાને નાખી દીધા છે. અને કેવા થવા દેવા તે હું તમને બતાવવાની છું. કેમ કે આ રીતના તમે હલાવતા જશો ને એકદમ ક્રિસ્પી એવા થઈ જાય. ગેસને આપણે મીડિયમ રાખવાનો અથવા સ્લો રાખવાનો, બાકી ઉપરથી છે તે સડી જશે ને અંદર કાચા રહેશે.
તો ગેસને આપણે મીડિયમ અથવા સ્લો રાખીને જ આપણે તેને તરવાના છે. તૈયાર થઈ ગયા આપણી ગોટા જે આપણે છે તે ઊંધિયા માટે રેડી કરવાના હતા. તો હવે આપણે બટેટા, મૂળા અને કેળા ત્રણેય વસ્તુને આપણે છે તે તરવાની છે. તો તેની જગ્યાએ હું અત્યારે તરીને કરું છું, તેની જગ્યાએ તમે બાફીને પણ તમે કરી શકો છો ઊંધિયું. તો પહેલાં આપણે તેની અંદર આપણે તેલ ગરમ થાય એટલે તેની અંદર પહેલાં આપણે મૂળાને તરવાના છે. તો આપણે મૂળા છે તે આપણે તરી લેશું. તો ત્યાં સુધી છે તે બબલ્સ ઉપર થતા હોય એટલે છે તે તરાતા હોય ને તરાઈ જશે તે બબલ્સ ઓછા થઈ જશે. તો હવે આપણે તેને આ રીતના આપણે હલાવતા જશું વચ્ચે વચ્ચે અને તેને આપણે સળવા દેશું. અને આ રીતના તરીને તમે બનાવો છો તો છે તે તમારું બજારમાં જે ઊંધિયું હોય છે, હોટલોમાં જે ખાતા હોય ઊંધિયું તેવું જ છે તે ઘરે પણ તમે આ રીતના તમે ઊંધિયું બનાવી શકો છો. અને તેની અંદર પણ બજારમાં હોટલમાં હોય તેવો જ ટેસ્ટ છે તે આવે છે આ ઘરના ઊંધિયામાં પણ. તો હવે આપણે તેની અંદર તરવાના છે તે આપણે કેળા તરી લેશું. તો કેળાને પણ આપણે સમારીને જ રાખેલા છે તો તરી લઈએ. તો કેળાને તરાતા પણ છે તે ઝાઝી વાર નથી લાગતી, તે પણ છે તે ફટાફટ જ તરાઈ જશે. તો હવે આપણે છે તે બધા કેળા નાખી દીધા છે અને હવે તેને આપણે હલાવતા જશું અને તરી લઈએ. એટલે તરાઈ જશે એટલે છે તે આપણા છે તે એકદમ ક્રિસ્પી એવા થઈ જાય એટલે છે તે પરફેક્ટ એવા કેળા પણ તરાઈ ગયા હશે. તો હવે આપણા કેળા છે તે રેડી થઈ ગયા તરાઈને, તો તેને આપણે બહાર કાઢી લઈશું. તો હવે આ રીતના આપણે છે તે સરસ મજાના છે તે કેળાને પણ આપણે તરી લીધા છે. તો હવે આપણે જે તરવાના છે તે છે તે આપણે બટેટા તળવાના છે. તો બટેટાને પણ આપણે તરી લેશું. તો આ રીતના બટેટા નાખીને તરાવા દઈએ. તો હવે આપણે છે તે આ રીતના છે તે બટેટા નાખશું એટલે બટેટા નાખી અને ગેસને આપણે ફરી પાછું આપણે હાઈ કરી દઈશું, જેથી કરીને છે તે આપણે છે તે સરસ મજાના બટેટા પણ તે સરસ મજાના તરાઈ જાય અને સળી જાય. તો બટેટા છે તે રતાસ ઉપર આવી જશે એટલે છે તે આપણા પરફેક્ટ એવા બટેટા છે તે તરાઈ ગયા હશે કે સળી જશે એટલે. તો આ રીતના આપણે છે તેને પણ આપણે બહાર કાઢી લેશું. તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે આ રીતના આપણે ત્રણેય વસ્તુને છે તે તરી અને રેડી કરી નાખી છે. તો હવે આપણે છે તે આગળ કઈ વસ્તુ તરવાની કે છે તે હું તમને બતાવી દઉં. તો તેના માટે થઈને આપણું તેલ તો ગરમ જ છે. તો હવે આપણે છે તે રીંગણા લીધા છે તે આપણે તરવાના છે. તો આ રીતના આપણે છે તે રીંગણા નાખી દેશું અને તરાવા દેશું. રીંગણા તરાશે એટલે એકદમ સોફ્ટ એવા થઈ જશે એટલે આપણા પરફેક્ટ રીંગણા તરાઈ ગયા હોય. તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું, જેથી કરીને છે તો ઉપર નીચે બંને સાઈડ આપણા રીંગણા છે તે પરફેક્ટ એવા તરાઈ જાય. તો આપણા રીંગણા તરાઈ ગયા તો હવે તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો હવે આ રીતના આપણે છે તે બધી વસ્તુને છે તે તરી અને રેડી કરી નાખી. તો હવે બાકી રહ્યું છે શું? તો તે આપણે વઘાર બાકી રહ્યો છે. તો વઘાર માટે થઈ અને આપણે છે તે કઈ કઈ વસ્તુ લીધી તે હું બતાવું. તો તેના માટે થઈ અને બાદિયા, તજ, લવિંગ, લીમડો, રાઈ, જીરું અને સફેદ તલ લીધા છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું તો તેની અંદર આપણે 1 ચમચી રાઈ અને 1 ચમચી તેની સાથે જીરું નાખવાનું છે. તો હવે આપણે આ રીતના આપણે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું તો 1 ચમચી સફેદ તલ નાખી અને સરસ મજાના કકડવા દેશું. પછી આપણે જે ગરમ મસાલો લીધો છે તજ, બાદિયા, લવિંગ તે બધી વસ્તુ એકસાથે જ નાખી દેશું. તે કકડી જાય એટલે તેની અંદર આપણે લીમડો નાખવાનો છે તે નાખી દઈએ. લીમડો પણ કકડી જાય એટલે લીલું લસણ નાખશું. લીલું લસણ છે તે સરસ મજાનું કકડી જાય એટલે બસ હવે આપણે તેની અંદર ગ્રેવી નાખી અને ફટાફટ વઘાર કરશું. હવે આપણે આ રીતના ટમેટાની ગ્રેવી નાખી દીધી છે. તો હવે આપણે છે થોડી વાર માટે તેને સળવા દેવાની છે. તો થોડી વાર સળશે એટલે હવે તેની અંદર આપણે મસાલા કરશું. તો પહેલાં તેને થોડી વાર માટે સળવા દઈએ. તો હવે તમે જોઈ શકો કે આપણી સરસ મસાલાની ગ્રેવી ઉકળી ગઈ છે, સળી ગઈ. તો તેની અંદર આપણે 2 ચમચી જેટલો આપણે સિંગ પાવડર નાખશું, ઝાઝો નથી નાખવાનો. તો તે નાખ્યા બાદ હવે આપણે તેની અંદર મસાલામાં 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું આપણે છે તે મીઠું નાખશું અને હવે આપણે તેની અંદર છે તે હળદર નાખવાની છે 1 ચમચી અને હવે લાલ મરચું નાખી દઈશું. તો લાલ મરચું આપણે છે તે 1 થી 2 ચમચી જેટલું તમે નાખી શકો છો. તો હવે બધા મસાલાને સરસ મજાના ગ્રેવી સાથે મિક્સ કરી અને તેને આપણે પાકવા દઈશું. તો ગ્રેવી સાથે મિક્સ કરી અને બધી મસાલા પાકી જાય એટલે હવે આપણે તેની અંદર આપણે નાખવાની છે બાફેલી છે વાલેરું લીધી છે તે આપણે હવે નાખી દઈશું. તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ. તો બાફી ગયેલી છે તો વાલેરું અને પાંદડિયું છે તે નાખી દઈશું અને તેને સરસ મજાની આપણે મિક્સ કરી લેશું. જો મિક્સ થઈ જશે વાલેરુંની અંદર જે ગ્રેવી તો પછી જ આપણે આગળ આપણે જે નાખવાના છે તે આપણે જે બકાલું કે શાક છે તે આપણે તરીને રાખેલા છે તે બધી નાખી દઈએ.
તો હવે આપણી સરસ મજાની વાલેરુની અંદર છે તે આપણી ગ્રેવી એક્સેપ્ટ થઈ ગઈ. તો હવે આપણે તરીગર રાખેલ છે તે બધી વસ્તુ આપણે એકસાથે જ નાખી દેવાની છે, અલગ અલગ નથી નાખવાની. તો હવે આપણે આ રીતના આપણે છે તે બધી સામગ્રીને છે તે સરસ મજાની ગ્રેવી સાથે મિક્સ કરી લેશું અને તેને આપણે થોડી વાર માટે સળવા દેશું. તો હવે આપણું સરસ મજાનું છે તો આ રીતનું આપણું શાક બની અને રેડી થઈ ગયું. તો હવે તેને સાઈડમાં મૂકી અને તેને આપણે એક પેનમાં આપણે તેલ ગરમ થવા મૂકશું. તો તેલ ગરમ થાય એટલે તેની અંદર સફેદ તલ નાખવાના છે. તો સફેદ તલ નાખી દઈશું, 1 ચમચી જેટલા સફેદ તલ નાખવાના છે અને તેની સાથે આપણે લીમડો નાખવાનો છે, બીજી કોઈ મસાલો આપણે નથી નાખવાનો. તો સફેદ તલ અને લીમડો સરસ મજાના મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેની અંદર આપણે નાખવાના છે તે આપણે નાખી દઈએ કે જે આપણે છે તે પાણી નાખવાના છે. તો પાણી આપણે 1 ગ્લાસ જેટલું નાખશું. તો હવે તેને આપણે છે પાણી નાખ્યા બાદ તેને આપણે ઉકળવા દેવાનું છે. તો તેની અંદર આપણે બધા મસાલા પણ આપણે સાથે જ કરી લેશું. તો સ્વાદ મુજબ મીઠું નાખશું. તો અહીં મેં છે તે 2 ચમચી જેટલું આપણે મીઠું નાખ્યું છે, 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખશું અને 1 ચમચી જેટલું આપણે હળદર નાખવાની છે. અને હળદર નાખ્યા બાદ હવે આપણે નાખવાના છે તે લાલ મરચું નાખશું. તો લાલ મરચું આપણે છે તે 1 ચમચી જેટલું અથવા 2 ચમચી જેટલું પણ તમે નાખી શકો છો. તો હવે તેને સરસ મજાના બધી મસાલાને પાણી સાથે તેને ઉકળવા દેવાના. પાણીમાં ઉકળી જાય પછી આપણે જે શાક બનાવી રાખ્યું છે તે નાખી દેશું. તો આ રીતના આપણું છે તે શાક છે તે બધી છે તે રસાની અંદર એક્સેપ્ટ થઈ જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો તેને આપણે છે તે સરસ મજાનું પહેલાં તો મિક્સ કરી લઈએ. તો હવે આપણે છે તે આ રીતના તમે જોઈ શકો કે સરસ મજાનું છે તો આપણું શાક છે તે રેડી થઈ ગયું. તો હવે આપણે તેમાંથી આપણે ઊંધિયું તૈયાર કરવાનું છે. તો તેના માટે થઈને પહેલાં ઉપર સિંગનો પાવડર નાખી દઈશું. તો આ રીતના આપણે 2 ચમચી જેટલો આપણે સિંગ પાવડર નાખ્યો છે. તો હવે સિંગ પાવડર નાખ્યા બાદ હવે આપણે તેની અંદર આપણે જે ઊંધિયું છે તે આપણે બનાવવા માટે ગોટી તરેલી હતી તેને આપણે 2 ગોટીને ક્રશ કરી નાખ્યા હતા, કટકા કરી અને તે નાખી દઈએ. અને તે નાખવાથી આપણો રસો છે તે ઘાટો થઈ જશે અને જેથી કરીને છે તે ખાવામાં ટેસ્ટ વધુ સારો આવશે. હવે તેની અંદર લીલા ધાણા નાખી અને મિક્સ કરી લેશું. તો હવે આપણે આ રીતના તમે જોઈ શકો કે સરસ મજાનું આપણું શાક છે તે બની અને રેડી થઈ ગયું. તો હવે આપણે તેની અંદર ઊંધિયા માટે થઈ અને આપણે ગોટી તો જોઈએ જ, નકર તેને ઊંધિયું કહેવાય જ નહીં. તો જે આપણે ગોટી છે તેને આપણે તરીને રાખી હતી તે બધી ગોટી છે તે નાખી દઈશું. તો નાખ્યા બાદ હવે તેને સરસ મજાનું મિક્સ કરી લઈએ. તો આ રીતના આપણે ઊંધિયું છે તે બનાવી અને રેડી કરી નાખશું. અને હવે તમે જોઈ શકો કેવું સરસ મજાનું છે તે આપણું ઊંધિયું છે તે સળી ગયું છે. તો એ સળતા છે તે એકદમ છે તેને ઘાટું પણ થઈ ગયો છે રસો. તો હવે ગેસને ઓફ કરી અને નીચે ઉતારી લઈએ. તો જોતાં જ મોંમાં પાણી આવી જાય ને બધાનું ફેવરિટ થઈ જાય તેવું જ આપણું છે તે ઊંધિયું બની અને રેડી થઈ ગયું છે. તો સર્વ કરવા માટે એક પ્લેટની અંદર આપણે કાઢી લેશું. તો હવે આપણે આ રીતના આપણે છે તે એક પ્લેટની અંદર આપણે છે તે આપણું ઊંધિયું છે તેને આપણે સર્વ કરવા માટે થઈ અને કાઢી લીધું છે. તો આને તમે છે તે રોટલી સાથે છે, રોટલા સાથે, પરોઠા સાથે પણ સર્વ કરી શકો છો. અને જે આ ઊંધિયું છે તે એક વખત ખાઈ લેશે તે છે તે બજારમાં છે, હોટલમાં છે મળે છે ઊંધિયું, તે ઊંધિયુંને તો ભૂલી જ જશે અને ઘરે જ બનાવશે અને ઘરે જ છે ખાશે. તે એકદમ ફેવરિટ અને એકદમ ટેસ્ટી એવું જ બને છે. અને તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ઉપર આપણે લીલા ધાણા નાખી અને તેને આપણે સર્વ કરવા માટે રેડી કરશું. તો હવે તમે જોઈ શકો કે આપણે ઊંધિયાની ડીશ છે તે રેડી થઈ ગઈ છે કે જોતાં જ છે તે બધાના મોંમાં પાણી આવી જાય તેવું જ આ ઊંધિયાનું શાક આપણું રેડી છે. તો તમે પણ ચોક્કસ બનાવજો.